બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે પાટણ જિલ્લામાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. સમગ્ર વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે 1 ઓગસ્ટે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ અને આઈટીઆઈમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. કર્મચારીઓની રજાઓ રદ. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરાઈ છે અને પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ અપાયા છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ 24 કલાક ઇમરજન્સી કંટ્રોલ રૂમ, ડ્રેનેજ સફાઈ અને મશીનરી તૈનાત કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી નાળા કે કોઝવે નજીક ન જવા અને માત્ર સત્તાવાર અફવાઓથી દૂર રહી સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. નમસ્કાર. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસો ખાસ કરીને 31મી તારીખે, 1લી અને 2જી તારીખે પાટણ જિલ્લામાં તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આના ભાગરૂપે પાટણ જિલ્લાના આખું વહીવટી તંત્ર, બધા ડિપાર્ટમેન્ટ એ બધા અલર્ટ મોડ ઉપર છે. અમારા બધા તાલુકાઓમાં એક ક્લાસ 1 ઓફિસર પર નિમણૂક છે અને દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ પર કાર્યરત છે. જિલ્લાના સંવેદનશીલ નીચાણવાળા વિસ્તાર અને નદી કાંઠાની નજીકના વિસ્તારોમાં ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહી છે. હું પાટણ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ દિવસો વચ્ચે તમે બિનજરૂરી મુસાફરી ટાળો. નદી કાંઠા નજીક, તળાવો નજીક અને જે રોડ ઓવરટોપિંગ થઈ ગયું છે એમાંથી પસાર થવા ટાળો. ખાસ કરીને બાળકો, વૃદ્ધો, સગર્ભા માતાઓ એને ખાસ કાળજી રાખો અને જે કંઈ સૂચનો અને નિર્દેશન તમે જે વહીવટી તંત્ર તરફથી તમને આપવામાં આવી રહ્યા છે એમને ખાસ પાલન કરો અને સુરક્ષિત રહો. થેન્ક યુ.